ગાઈઝ ગુડ મોર્નિંગ. તો ઉઠી ગઈ છું અને રેડી પણ થઈ ગઈ છું. બ્રેકફાસ્ટ બનાવવાનું બાકી છે, લંચ બની ગયું છે મારું. જયેશભાઈ સાહેબ તો હજુ ઊંઘે છે, તો હવે દીવાબત્તી કરી લઈશ, પછી બ્રેકફાસ્ટની તૈયારી કરીને બ્રેકફાસ્ટ કરીશ. અને પછી આજ તો મારે જવાનું છે હોસ્પિટલ, તો ફટાફટ જવું પડશે. બસ આજના દિવસમાં તો બીજું કંઈ ખાસ કરવાનું નથી. આજે બી ઘરે ને ઘરે જ છીએ. ચલો જયેશભાઈ સાહેબ તો થોડી વાર ઊંઘવા દઈએ, બિકોઝ કે કાલે રાતે એ મોડા સુધી ગેમ રમતા હતા, એટલા માટે આપણે તો આપણું કામ ફટાફટ કરી લઈએ અને પછી ભાગીએ. તેનું જસ્ટ આવી છે અને જો શું કરે છે, જો આ એવી ફોન લઈને બેસી જાય. ઓય ફોન લઈને શરમ છે? શરમ નામની કોઈ વસ્તુ છે? ફોન લઈને નથી બેસી તો શું કરવા? આ ફોન નહીં ગાઈઝ, આને ફોન ના કહેવાય. યાર કમેન્ટ કરો, આને ફોન ના કહેવાય. ફોન લઈને બેઠી છું પણ કામ કરું છું, વ્લોગ અપલોડ કરું છું મારો. આ તો ફોન તો લઈને બેઠી ને, પણ ઝઘડો કરવાનો છે તારે. એક તો મને ભૂખ લાગી છે ને, ભૂખ મગજ પર ચડી જાય છે. કોને? તારા. હા પણ ભૂખ લાગી હતી જબરજસ્ત. આજે તેનું મસ્ત મજાના દાળ ભાત બનાવ્યા. દાળ ભાત તૈયાર છે, દાળ બી તૈયાર છે. હવે બસ હું ગરમ કરું છું. હવે લાઇટર બાઇટર મારીએ. અરે લાઇટર મારવાનું જ હોય. લાઇટર ગેસ ઉપર આમ મારવાનું હોય. એટલે યાર ગેસ ચાલુ કર્યા વગર હું ચાલુ કરું? બોલો શું માણસ છું હું? એ રહી ગયો બળતો બળતો. ખાવાની જોડે શું ખાય છે? આર્યો વેફર. બેસ્ટ થિંગ એવર. વેફર કોણ ખાય આવું જમવાના ટાઈમમાં? આર્યો હું ખાઉં ને જોડે જોડે હું બી ખાઈશ. પછી હું શું કરવા નાખો? જાલી વેફર. જોઈએ સર જાલી વેફર. ચાલી વેફર. જાલી વેફર છે ને એની સાથે ને એ લોકોની ચટણી આવે સ્પેશિયલ. બહુ મજા આવે. જેની સ્પેશિયલ જેની સ્પેશિયલ. અને જોડે એઝ ઇટ ઇઝ લાફ્ટર સેફ. એના વગર તો ખાવાનું ઉતરે નહીં હમણાં લોકોનો. ગમે તેટલા વાગ્યા હોય, ગમે તેટલો ટાઈમ થયો હોય, દાળ ભાત બધું આવું જ છાસ તો ખાવાનું. આ જો આ શું કરે છે અત્યારે? રહી ટીવી જોવે છે શાંતિથી બેસીને, રામાયણ જોવે છે. ઓય! અને આ જો કોણ આવ્યું છે? શેના પાવર ડીમ થઈ ગયા? તારા તારા પાવર ડીમ થઈ ગયા. આપણો પાવર ચાર્જ કેવો થાય તારો? એ તો કે ઊંઘીને તો ઊંઘી જા ને. કોણ ના પાડે ઊંઘી જા? તું ઊંઘવા દીધી નહીં તે મેં તને ઊંઘવા દીધી છે. કમ્પ્લીટ ઊંઘવા દીધી છે. હાસ તો જો 6 વાગ્યા સુધી એને જિંદગીમાં સૌથી વધારે જલસા આવે. અને હવે હું અત્યારે હમણાં મસ્ત ચાલુ કરીશ મારું લેપટોપ અને મસ્ત ગેમ રમીશ. આજો જલ્દી જો કેટલા બગાસા ખાય છે આ માણસ. પત્યું એટલે શું? આમ ઊભી થાવ, આમ કેટલું એનર્જેટિક હોવું જોઈએ. આમ ઊંઘ્યા ઉઠ્યા પછી તો આમાં જેવું હોવું જોઈએ, એકદમ એનર્જેટિક. અરે ઊંઘી જ છે. તો ગાઈઝ અત્યારે સાંજનો ટાઈમ છે મસ્ત મજાનો, અને મારે હું આજે ખાવાનું બનાવવાનો છું. થોડું ઘણું ધેનુની હેલ્પ કરી દઉં. ધેનુને કવિને એ લોકો તો બહાર જતા રહ્યા છે અત્યારે બહાર ફરવા માટે, અને હું મસ્ત ઘરે બેસીશ, થોડું ઘણું જમવાનું બનાવીશ અને પછી હું ગેમ રમીશ શાંતિથી આરામથી. થોડુંક એડિટિંગ બી કરવાનું છે તો એ બી હું કરી લઈશ. અને હવે અત્યારે અમે લોકો રાત્રે બનાવવાના છીએ પાસ્તા, એ બી વ્હાઈટ સોસ પાસ્તા. તો પાસ્તા માટે અત્યારે હાલ હું પાસ્તા બોઇલ કરવાનો છું, શાંતિથી બોઇલ કરી નાખું. તો ગાઈઝ મેં મારા પાસ્તા ઉબાલવા માટે મૂકી દીધા છે ને બસ ઓલમોસ્ટ રેડી થઈ જવા માટે જ આવ્યા છે. હવે હમણાં જ રેડી થઈ જશે મારા પાસ્તા, અને પછી તેનું આવીને આને વ્હાઈટ સોસ પાસ્તા બનાવી નાખશે. આ સાદા પાસ્તાને she is magical, so she will give the magic in the pasta. જો તેનું આવી ગઈ છે ગાઈઝ, અને એને મસ્ત વ્હાઈટ ગ્રેવી બનાવી દીધી છે. થોડી ઘણી મેં હેલ્પ કરી છે, આ તો હું એને થોડું ક્રેડિટ આપી દઉં, પછી રોવે નહીં એમ. બાકી પાસ્તા તો મેં જ બોઇલ કર્યા છે. બહુ મોટું કામ કર્યું તે. અરે જોરદાર મોટું. શું પાસ્તા બોઇલ કરવા એટલે તને લાગે કેટલું ઈઝી નહીં?
હા ચીઝ પરફેક્ટલી છીણી દે અંદર. એટલું બધું ચીઝ ના ખવાય ખબર શરીર કેટલા જાય. અરે શરીર કઈ ના થાય, આ મસ્ત એકદમ ક્રીમી ટેસ્ટ આવે. હું તો નહીં ખાઉં. હા તો તું ના ખાતી કોઈ વાંધો નહીં, હું તો ખાઈશ. મારું બીજું બનાવીશ. સારું, તારું શું બનાવીશ તો હું એ ખાઈશ. રાત્રે આપણે 12 વાગ્યા પછી ઝોમેટો કરશું. હેડ નહીં, હા. આ પાસ્તા તો મેં બનાવી દીધા પણ આટલા બચ્યા એટલે હવે જેનિસ દેશી સ્ટાઇલ પાસ્તા બનાવવા. રહી નહીં ફૂટતી. મેગી મસાલાવાળા પાસ્તા સાદા સિમ્પલ. જોઈએ હવે કેવા બનાવો. જરા આવો મેગી મસાલો પહેલાં ના નખાય, બળી જાય તેલમાં. ના બળે. સર પાણી લાય, જલ્દી પાણી લાય. ઉભરે માટલી ના નખતું ગ્લાસ આરામથી લેજો. જોઈએ કેવા બનાવે છે. બસ લાય પાસ્તા લાય. લે. વાહ, થોડું પેલું બી નાખી શકે તો મસાલિયાવાળા મસાલા બી. વાહ, શેફ જેનિસ પટેલ. તો ગાઈસ જમી લીધું, મસ્ત મજાના પાસ્તા ખાઈ લીધા. પાસ્તા ખાતા તો બતાવ્યા જ નહીં, એટલા મસ્ત બનાવતા ને તે ફટાફટ ખાઈ લીધા. અને હવે જઈએ છીએ અમે લોકો ગાર્ડનમાં. યસ, અને આ જુઓ, હા, ગાર્ડનમાં જવા માટે બી હાથ પગ ધોઈને રેડી થઈ ગયો. બોલો કેવો ડાયો છોકરો છે. તો ચાલો ગાર્ડનમાં ફટાફટ વોક કરી આવીએ. ભાઈ જયેશભાઈ છે ને આપણે જાડા થઈ ગયા છે બહુ બધા, એટલે શું થોડું પેટ વધારે પડતું જ બહાર આવી ગયું, થોડું દોડાડીએ ને ગાર્ડનમાં. કૂતરું પાછળ પડે તો થોડી મજા આવી જાય. કૂતરું વાળી ફટાફટ કૂતરું પાછો પડાવવું. જો પેટ નહીં, બિલકુલ નહીં જોઈએ. આ પેટું બહાર આવી ગયું છે ને જે, બિલકુલ પેટ નહીં દેખ્યું. આ પાસ્તા ખાઈ પાસ્તા બહાર આવ્યા. પેલા મેગી મસાલા વાળા ને બંધ થઈ ચીઝ જાતું. વાળા જ્યાં બનાવ્યા હતા. ચાલ ફટાફટ ચાલ. એકલા ઓઇલી હતા. ચાલ હવે ઓઇલી હતા. ચલો જો વોક કરી લીધું ગાર્ડનમાં આવીને, અને ભાઈ બેસી ગયા, થાકી ગયા. ગાર્ડનમાં એટલી મસ્ત મજા આવે છે ને, એટલું મસ્ત ઠંડુ છે ને. છોકરાઓ રમે છે મસ્ત. અને આર્યો અહીંયા આગળ અહીં આવીને બી બગાસા ખાય છે ને ફોન જોવે છે. બગાસા તો ના કહું તો હું શું કરું? વોક કર, ચાલ, શરીર જરૂર આપણે. તારે જરૂર હતો, મારી અંદર તું બી વોક કર. મને કોઈ જરૂર નહીં છે, મને મને બગાસા આવવા માંડે. શરમ આવે છે. તો ગાઈઝ ગાર્ડનમાંથી તો આવી ગયા ઘરે આવીને કપડાં ચેન્જ કરી લીધા, ફ્રેશ થઈ ગયા. હવે હું જાઉં છું ઊંઘવા માટે, અને આ તો ગેમ રમે છે એઝ ઇટ ઇઝ. તો ચલો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય, ટેક કેર. અને હા, તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લો. ટાટા, જય શ્રી કૃષ્ણ.